સામાન્ય રીતે લોકો માને છે કે કસ્ટડી અને ન્યાયિક કસ્ટડી એક જ છે, પરંતુ એવું નથી. બંને વચ્ચે તફાવત છે. ચાલો જાણીએ કે તેમની વચ્ચે શું તફાવત છે. જ્યારે પણ કોઈ ગુનાના કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવે છે ત્યારે બે પ્રકારની કસ્ટડી હોય છે, એક પોલીસ કસ્ટડી અને બીજી ન્યાયિક કસ્ટડી. પોલીસ કસ્ટડીમાં આરોપીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે, જ્યારે ન્યાયિક કસ્ટડીમાં તેને જેલમાં રાખવામાં આવે છે. પોલીસ કસ્ટડીનો સમય 24 કલાક છે અને ન્યાયિક કસ્ટડી માટે કોઈ નિશ્ચિત સમય પણ નથી. કોર્ટ આ માટેનો સમય નક્કી કરે છે. પોલીસ કસ્ટડીમાં આરોપીને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે, જ્યારે ન્યાયિક કસ્ટડીમાં આરોપીને ત્યાં સુધી જેલમાં રાખવામાં આવે છે કે જ્યાં સુધી તેની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો ન હોય અથવા તો કોર્ટ તેને જામીન ન આપે. પોલીસ કસ્ટડીમાં પોલીસ આરોપીને માર પણ મારી શકે છે, પરંતુ જો આરોપી સીધો કોર્ટમાં હાજર થાય છે તો તે મારથી બચી જાય છે, અને જો પોલીસે તેની પૂછપરછ કરવી હોય તો કોર્ટની પરવાનગી લેવી પડે છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.